સુરતથી આઈઆઈએમ સુધી આઈડીટીનો રઝામંદાજ છાત્રો દ્વારા કલેક્શન પ્રસ્તુત કરવામાં આવશે। આઈડીટી આઈઆઈએમ અમદાવાદના રઝામંદાજ ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા બાદ સુરતનું પ્રથમ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ બન્યું છે। સુરત શહેર માટે આ ગૌરવનું એક વિશેષ કારણ છે કે અહીંના ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈડીટી દેશના સૌથી મોટા મેનેજમેન્ટ કોલેજ આઈઆઈએમ અમદાવાદના ચાઉસ ઇવેન્ટના રઝામંદાજ માટે સિલેક્ટ થયું છે। 3 મહિના પહેલા શરૂ થયેલ આ ઇવેન્ટના સિલેક્શન પ્રક્રિયામાં કઈ ડિઝાઇન્સમાં સંસ્થાઓ ભાગ લીધા, જેમણે મુખ્ય 8 ટીમ સિલેક્ટ થઈ અને 27મી જાન્યુઆરીના આઈઆઈએમ અમદાવાદના પ્લેટફોર્મ ઉપર એમના રચનાત્મક ફેશનને શોકેસ કરવામાં આવશે। આઈડીટી સુરત છાત્રોના કલાત્મક કૌશલ્યોને પ્રદર્શન કરતા નથી, પરંતુ તેમનો ઉદ્દેશ છે કે સુરતના કાપડ બજારને સાથે મળતા સ્થાનિક ડિઝાઇન ઉદ્યોગોમાં તકનીકી પ્રગતિ આપવાનો છે। પ્રથમ થીમ એસ્ટેક્સ એઆઈ જનરેટેડ પ્રિન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર કેન્દ્રિત છે, જે એક સ્ટ્રીટ વેર કલેક્શન છે, તો બીજી થીમ રોયલ ફ્લશ સુરતની રચનાત્મક પ્રતિભાનો ઉદાહરણ છે, જેમણે ગજીફા કઢાઈ અને પિત્તા વર્કને પુનઃજીવંત કરવાનો અને તેમના આર્ટિસ્ટને વધારવાનો સમર્થન કરવાનો લક્ષ્ય છે। ત્રીજી થીમ સિઝન ઓફ રોમેન્ટિઝમ આઈડીટી મુઝફ્ફરપુર ટીમ દ્વારા એક પ્રેરણાદાયક રચના પ્રસ્તુત કરે છે, જે રોકોક કલાથી પ્રેરિત રહીને તેમના ડિઝાઇનમાં નારીવાદ અને ઉદારવાદનું સમર્થન કરવાનું લક્ષ્ય કરે છે। જ્યારે આ પ્રતિભાશાળી ટીમો આઈઆઈએમ અમદાવાદ ચાઉસમાં અંતિમ પડતા હોવાથી આઈડીટી તેમના સમર્પણ અને રચનાત્મકતાને જોઈને વિશ્વાસમાં એકજૂટ થયું। આ સફળતા નિરંતર છતાં છાત્રોના કલાત્મક કૌશલ્યોને પ્રદર્શિત કરે છે, પરંતુ આઈડીટીની આગલા વધારાની અને દૂરદર્શી ડિઝાઇનરોને વિકસાવવાની પ્રતિબદ્ધતા ઉપર જોર આપે છે। આઈડીટીના ડાયરેક્ટર શ્રીમતી અંકિતા ગોયલે શેર કર્યું છે કે અંતિમ પડવાનું સફર છાત્રોના કઠિન મહેનત, દૂરદર્શિતા અને ડિઝાઇન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે સંસ્થાના સમર્પણનું પ્રમાણ છે। અમે વિશ્વાસ રાખીએ છીએ કે આઈડીટી સુરતના છાત્રો સુરતના નામને અવશ્ય રોશન કરીને આઈડીટી છાત્રોની ઉપસ્થિતિ નહીં માત્ર તેમના સાથીઓ માટે, પરંતુ સંપૂર્ણ સુરત માટે એક ગૌરવનું વાત છે। मैं अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी, और आज पूरी हमारी आईडीटी टीम के लिए बहुत ही गर्व की बात है, बिकॉज़ हमारे स्टूडेंट्स का जो कलेक्शन है वो देश के सबसे प्रमुख जो बिज़नेस स्कूल है आईआईएम अहमदाबाद, उनका जो एक कल्चरल इवेंट होता है कियोस्क के रसमटाइज फैशन शो में हम लोगों का सिलेक्शन हुआ है। काफ़ी टीमों ने उसमें पार्टिसिपेट किया था, जिसमें कुल 8 टीमें फाइनल शो के लिए सेलेक्ट हुई हैं, और हमारे लिए गर्व की बात यह है कि उसमें से 3 टीम आईडीटी की हैं, 2 आईडीटी सूरत की और 1 टीम आईडीटी मुजफ्फरपुर की। तो ये 27 जनवरी को हमारे जितने भी स्टूडेंट्स हैं वो वहाँ पर रैम्प वॉक करेंगे, अपना कलेक्शन शोकेस करेंगे, और हर कलेक्शन किसी एक मुद्दे पर, किसी एक स्टोरी लाइन को वहाँ पर डिपिक्ट करेगा। तो हम आशा करते हैं कि उस अहमदाबाद में, आईआईएम अहमदाबाद में सभी को हमारा कलेक्शन पसंद आए और हम लोग वापस से जीत कर आएँ। ये फर्स्ट टाइम आपका कनेक्शन हुआ है, हुआ है? सबसे बड़ी बात यह है कि सूरत में आईडीटी एक ऐसा पहला इंस्टीट्यूट है जिसका सिलेक्शन यहाँ पर हुआ है, और ये पहली बार ऐसी चीज़ हुई है। कितने बच्चे जाएंगे सूरत से? हर थीम में लगभग 10 बच्चे रैम्प वॉक करेंगे, तो 10 डिज़ाइनर्स जाएंगे, और पीछे की हमारी जो टीम है तो लगभग मैं बोलूँगी 40 से 50 लोग हमारे स्टूडेंट सारे मिलकर वहाँ पर जा रहे हैं। कैसी उम्मीदें रख रहे हैं आप? उम्मीद तो जीतने की ही है, और काफ़ी ज़्यादा उम्मीद है, क्योंकि हमारा जो कलेक्शन है वो काफ़ी सराहाया जा रहा है। हमने काफ़ी यहाँ के इंडस्ट्रियलिस्ट को भी दिखाया, उन्होंने भी हमें काफ़ी प्रेरणा दी और बताया कि आपका कलेक्शन काफ़ी अच्छा है और एक नेशनल प्लेटफॉर्म पर जाने लायक है।